સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ પંચોટ મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અસ્મિતા લીગનું આયોજન કરવામાં આવ્યું. સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ પંચોત મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અસ્મિતા લીગનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના મેરા યુવા ભારત વિભાગ, રાષ્ટ્રીય ખેલ પ્રાધિકરણ તથા મહેસાણા જિલ્લા પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ લીગમાં યુવતીઓ અને મહિલાઓ માટે વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ, જેમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ અને રસ્સા ખેંચ સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થયો. સ્પર્ધકોને ઉંમર અનુસાર 3 જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા. અંડર 13, 13 to 18 અને 18 થી વધુ યુવતીઓએ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધાઓમાં ભાગ લીધો. બાળ સંરક્ષણ આયોગની વર્ષાબેન પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી અને અસ્મિતા લીગમાં ભાગ લેનાર યુવતીઓને અભિનંદન આપ્યા. કાર્યક્રમમાં મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશ વાણંદ, રમત વિકાસ અધિકારી કિલ્લોલ સાપરિયા, ખેલ કોચ અને મહિલા ખેલાડીઓ ઉપસ્થિત રહી હતી. વિડીયો જર્નાલિસ્ટ ભાવિન વાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા.